રામાયણની માલિકા કદાચને વાત કરી, આપણે બધાને ખબર છે, મને શબ્દ યાદ આવ્યો એટલે વચ્ચે વાત કરું. કોઈ જ્ઞાતિવાદની વાત નથી સાહેબ. મને એક બહુ સારા વ્યક્તિએ વાત કરેલી. આપણે રામાયણની અંદર પાત્રોની અંદર આપણે સાંભળ્યું છે સાહેબ કે જ્યારે રામ અને રાવણનું યુદ્ધ પૂરું થયું પછી લંકાની માલિકા થી સીતાજીને લઈ અને અયોધ્યામાં જ્યારે રામ આવ્યા, સીતાજીને ઓધાન લવ અને કુશ રહ્યા એટલે ગામમાં વાત કરીને કોઈએ મેણું માર્યું. ત્યારે એવું એક વાક્ય બોલાય છે કે ધોબીએ મેણું માર્યું હતું. ધોબી કોઈ જ્ઞાતિ નહીં સાહેબ, ધોબી કોઈ જ્ઞાતિની વાત નથી. આમાં પાછળથી વાતું કરે ને ઈ પાપ ધોવે છે સાહેબ, એને ધોબીનું ઉદાહરણ આપ્યું છે. અને જીવનમાં જે કઈ હોય પાત્રો, અને હું તો એમ કહું છું કે જે કઈ મળ્યા હોય ને કુટુંબ પરિવાર, એને એકવાર પ્રેમ કરી લેજો સાહેબ. એનું કારણ એ છે, બહુ નાની વાત છે, બહુ નાની વાત છે કે હું તો કહું પ્રેમ કરી લેજો બધાને. પછી ભાઈ હોય, મિત્ર હોય, માં હોય, બેન હોય, બનેવી હોય, કુટુંબના કોઈ પણ વડીલ હોય કે આપણાથી નાના હોય, જાહેરમાં કદાચ ને હું તો એમ કહું કોઈ નુકસાની કરે ને, ગાડી ભટકાય તમારી, ઉદાહરણ આપું તમને, એ હામા વાળાનો વાક હોય, તમે બચી જાઓ ને ઈ જ મુબારક છે. સામેથી દાંત કાઢીને વયા જજો સાહેબ, ખીજ નો કરતા પ્રેમ કરી લેજો. એના દાખલા છે સાહેબ. પ્રેમની તાકાત છે દુનિયા જીતવાની, બાધીને જીતાતી નથી. અને પ્રેમ કરને, અને હું તો કહું પોતાના માળી જયા હોય ને ભાઈઓ, એમાં તો ખાસ પ્રેમ કરી લેજો. દુનિયાના કોઈ માણસ આવે અને તમારા ભાઈઓ વચ્ચે કોઈ તરાડ પાડે ને તો એ પડવા ન દેતા. મને માં આવ્યા છે ખાસ કે એમનું જીવન એવું પવિત્ર, તો એટલે મને વચ્ચે પાછી કડી યાદ કરું કે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલા. ખાસ માં માટે મેં ગાય છે, એટલે મારે આશીર્વાદ જોઈએ છે તમારા ખાલી. કે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, મોરી માત જો જનની ની જોડ સખી નહીં જડે રે લોલ, જનની ની જોડ સખી નહીં જડે રે લોલ. હા, બધાય અહીંથી હું માઇકમાં ગાઉં છું, પણ આજ જે કંઈ બેઠા છો એ ભાવથી બેઠા છો. મેં મારી માં જનતા હાટું ગાયું અને આ માય મને માં દેખાય છે, એટલે કારણ કે એનો માણસ કોઈ પણ દીકરા ઉપર પ્રેમ હોય ને નજરથી ખબર પડી જાય. આ કોઈ મારે વખાણ કરવાની વાત નથી માની કે ભાઈ ગોર કરવા આવ્યા ને, આ તો ઘર છે, પ્રોગ્રામ છે, અને કલાકારમાંથી પૈસા ઉઠતા જ હોય, કોઈ અઘરી વાત નથી. કરોડો ઉડે છે, અબજો ઉડે છે, એવા દાખલા કીર્તિભાઈ ઉપર બન્યા છે. આ કોઈ કલાકારને નવી વાત નથી, પણ એક ભાવથી. એટલે મારી યારે બધા બે હાથ ઊંચા કરી તાળી પાડી અને એક કડી ગાવી છે. તમારે બધા મારી યારે ગાવાની છે. આ મને આ ગીત બહુ લડાયું છે ને આ ગીત મને પ્રિય છે, એટલે બે હાથ ઊંચા કરીને કે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, મીઠી મીઠી છે મોરી માત જો જનની ની જોડ સખી નહીં જડે રે લોલ, જનની ની જોડ સખી નહીં જડે રે લોલ, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ. ખાસ બધાએ એની જનતાને યાદ કરીને કડી ગાવાની છે ભાવથી. આ મારા માટે નહીં, ખાસ
ભાઈ કેમેરા વાળાને વિનંતી, એક આમ જોવો, બધાએ ઊંચા હાથ કરીને, બધાએ ઊંચા અવાજે આ જોવો. મીઠા મધુન મીઠા મેહુલા રે લોલ, ઈથી મીઠી છે મોરી માત જો જનની ની જોડ સખી નહીં જડે રે લોલ. તમારી જનેતાને યાદ કરીને ફરીથી એકવાર. મીઠા મધુન મીઠા મેહુલા રે લોલ, ઈથી મીઠી છે મોરી માત જો જનની ની જોડ સખી નહીં જડે રે લોલ. જનની ની જોડ સખી નહીં જડે રે લોલ. જનની ની જોડ સખી નહીં. મીઠા મધુન મીઠા મેહુલા, ઈઠી મીઠી મોરી માત જનની ની જોડ સખી નહીં મળે, નહીં મળે, નહીં મળે. રામ બોલું, કૃષ્ણ બોલું, શિવ બોલું કે 9 લાખ લોબડિયાળીનું નામ બોલું, ઈ પેલા હું મારી માં બોલું ને મને બહુ વાલું લાગે છે સાહેબ. માં બોલું ને બહુ વાલું લાગે છે. મોટે બોલું માં તો મને હાચે ને નાનપણ સાંભળે, પછી આ મલક બધાની મોટપ મને કડવી લાગે કાગડા. માં તો માં છે સાહેબ. માં જેટલો જ પ્રેમ પોતાના કરી શકે સાહેબ. દુનિયામાં ઘણીવાર એક કહેવત છે, જોશી બાપા ઘણા એમ કહેતા મારા ભાઈને ઘેર દીકરો છે, મારી ઘેર નહીં. ઘણા દુનિયા એમ કહેતું ભાઈ આંગળીથી વેઢા નોખા એ નોખા. એ તમારો તો નહીં ને. આંગળીથી વેઢા નોખા એ નોખા દુનિયાની એક કહેવત છે, પણ આ કહેવતને હું ખોટી કહું છું. હુકામે આંગળીની માલિપા એક વેઢું ન હોય ને સાહેબ તો માણસ ખંડિત દેખાય છે. તમારો પોતાનો છે તો જ તમે ભેગા છો, બાકી ભેગા નથી સાહેબ. એને પોતાનો જ માનજો. દુનિયાની કોઈ આવે અને એવી તાકાતથી કોઈ કાર્બિન મોટો પથ્થર હોય એની માથે કોઈ ક્ષીણ રાખી અને હથોડો મારી એમાં તિરાડ પડે તો તિરાડ પડવા ન દેતા. એનું કારણ છે તિરાડ પડશે તો એમાં રજ ભેગી થાય અને પેલું ચોમાસું આવશે ને તો ઝીણી ઝીણી કૂપણ ઉગશે, એ લેર કરે એના કરતા ભાઈઓ ભેગા રહીને મોજ કરજો સાહેબ. ભાઈઓ આ મને શબ્દ પ્રિય છે એટલે. અને ભાઈ ભાઈનો પ્રેમ જોવો હોય તો ક્યાં જાવું? રામાયણની માલે એક ડોક્યુ કરો સાહેબ કે ભરતનો વિલાપ કેવો હતો. રાજગાદી ઉપર બેઠો હતો, ધારે તો સિંહાસન ઉપર બેહી સુવર્ણના આભૂષણો પહેરી અને રાજ કરી શકતો હતો, પણ ભરતે રાજ નથી કર્યું સાહેબ. ઈ ભાઈ છે. 14 વર્ષ સુધી લક્ષ્મણ ભેગો રહ્યો વનમાં, નિંદ્રા દેવીને હરામ કરી દીધી સાહેબ. દુનિયાનું કોઈ મોટામાં મોટું કામ હોય તો નિંદરને ભગાડવી નહીં, નો ભાગે, પણ ભાઈ માટે થઈને ભગાડી દીધી. એમ દુનિયાના કોઈ પણ કપટો તમને ભગાડવાનું કરે ને તો તમારા ભાઈ માટે થઈને ભગાડી દેજો સાહેબ. ભાઈ સિવાય કોઈ બીજું બાવડું નહીં પકડે તમારું. ભાઈ તો ભાઈ છે. બેન પણ એવું જ એક પાત્ર છે સાહેબ. કરોડપતિ બેન હોય, કરોડપતિ બેન, એને ઘેરેનો દીકરો ભણતો હોય ને, તમારી તેવડ ન હોય, કદાચ ને બેનભાઈ બોલતા ન હોય કે આપણા ઘરના કદાચ ને જવા ન દેતા તો સાહેબ ગમે એવા શિખરો સર કરી અને બેનને આંગણે જૂનામાં જૂની વસ્તુ લઈને પૂગી જાહો ને તો એ બેનને વાલો બહુ લાગશે. બેનને પૈસાની જરૂર નથી. કરોડપતિ બેન હોય કે ગરીબ બેન હોય, એને એનું વીર આવે ને ખાલી વાલો લાગે. અને દુનિયામાં સાહેબ એક જ સલાહકાર બહુ મોટી છે, માં પછી કોઈ આવતું હોય તો બેન છે. બેનની સલાહ ઉપર જે જો આયલા છે ને દુનિયામાં એને શિખરો સર કર્યા છે. માં પછી કોઈ હારામાં હારી સલાહકાર હોય દુનિયામાં કોઈ બેન છે. બેનનું ટાણું હાચવી લે ને, દુનિયાના કોઈ ટાણા હાચવવાની જરૂર નથી. કે આરતી નહીં કરો ને તો હાલશે, નવલા નોરતામાં તમે કદાચ ને ગરબો નહીં લઈ આવો ને તો હાલશે, પણ બેન ને હતા મુએ બોલાવી લેવો ને એટલે 9 લાખ લોબડિયાળી તમારી ઘેરે જગદંબા રમતી છે સાહેબ. મોટામાં મોટી સલાહકાર તમારી બેન છે. બેન ને જેને જેને ધક્કા માર્યા છે ને સાહેબ, દુનિયાના તવંગીરો બન્યા પછી એના આત્મામાં શાંતિ ન હોય, ન હોય ને ન હોય. અહીંથી જાહેરમાં કહું છું. અને તમારો દુનિયાની અંદર હિતેશુ વ્યક્તિ કોઈ હોય ને, દુનિયાની અંદર સારામાં સારો કોઈ હિતેશુ વ્યક્તિ
તો એ તમારો ભાઈ છે. ભાઈથી કોઈ તમારું સારું ઈચ્છી જ ન શકે સાહેબ. મિત્ર 100%, પણ ભાઈથી વિશેષ કોઈ તમારું સાચવી ન શકે. મને આજ મારા ભાઈની તિથિ છે એટલે વાત કરું. બહુ સારો હિતેશુ હતો, 8 વર્ષ થયા, પણ છતાં હજી એની સલાહ મુજબ હાલું છું ને એટલે હું નબળો નથી પડ્યો. એના જેટલું કોઈ હિત દુનિયામાં સાહેબ નો વિચારી શકે. ભાઈથી વિશેષ કોઈ તમને લાડ નો લડાવી શકે. પણ હું આભારી છું કે ઈશ્વરે એક ભાઈ લીધો છે ને તો મને ઘણા ભાઈઓ આપ્યા છે. હિતેશુ છે મારા સાહેબ. કેના નામ લઉં કેના નો લઉં, પણ સાહેબ દુનિયામાં ભાઈથી વિશેષ કોઈ તમારો હિતેશુ નથી. હું રામાયણની જે વાત કરતો હતો, મને બહુ પ્રિય વાત છે એટલે મારી ફરમાઈશ લઈ લો. રામ અને રાવણનું યુદ્ધ પૂરું થયું. રામ, લક્ષ્મણ, જાનકી પુષ્પક વિમાનમાં અયોધ્યાની માલિપા આવ્યા ને આખું અયોધ્યા સાહેબ મીટ માંડીને બેઠું હતું કે રામ આવ્યા, રામ આવ્યા, રામ આવ્યા. દોટ મૂકી છે સાહેબ. અયોધ્યા આખું ફણગાયું હતું. ખૂણે ખૂણે દીવડા થયા, ફૂલોના હાર, પથારીઓ ફૂલની થઈ. પણ 14 વર્ષ રામ વનમાં રહ્યા ને એટલે વસ્ત્રોમાં, ખાસ વાત સાંભળજો સાહેબ, વસ્ત્રોની માલિપા, વાલ્મીકી રામાયણની વાત કરું છું એટલે વસ્ત્રોની માલિપા છિદ્રો પડી ગયા હતા. રામને જટા વધી ગઈ હતી, દાઢી વધી ગઈ હતી. કે 14 વર્ષ વનમાં ફર્યા. રાજકુંવર હતા પણ 14 વર્ષ માં છેલ્લે તો યુદ્ધ થયું. ધૂળમાં હુતાય છે. ભલે લક્ષ્મણે બહુ પરેજી રાખી હતી પણ ત્યાં સુવિધા નહોતી. ત્યારે એ તો સિરિયલમાં પિક્ચરમાં આપણે જોઈએ છે. ઋષિ બાપા સિરિયલમાં ને પિક્ચરોમાં જોયું છે કે રામને આમ ત્યાં જંગલમાં આમ સારી પથારી મળી. સિરિયલમાં પિક્ચરમાં હોય, રિયલમાં તો સાહેબ પથ્થરના ઓશિકા કરીને રામ હોતો હોય છે. કોઈ તાલાનું આમ ઝાડનું તાલું લઈ અને લક્ષ્મણે બહાર નાખી છે. વીંજણો તો સિરિયલોમાં દેખાડે છે. સત્ય ઘટના તો એ છે. આ વડીલો બેઠા છે, તમે બધાના વિચાર એવું હોય પણ ખરેખર રામે એ વેદના એ 14 વર્ષ સહન કરીને રાજકુંવર સાહેબ પણ મા બાપની આજ્ઞા, મારો બાપ કહી દે એટલે હું નીકળી જાઉં સાહેબ. આ એક એક વાક્ય ઉપર શીખવા જેવી વાત છે કે ખેલ બ્રહ્માંડનો ના થતો એને દુઃખ ન આવે, પણ તમને મને એને શીખવાડ્યું કે આમ જીવજો. બાપ કીએ તો કરોડોના બંગલાને ઠોકર મારી અને નીકળી જાજો. બાપને નો કાઢતા, કરોડોના બંગલામાંથી બાપને નો કાઢતા. એ બંગલામાંથી તમે નીકળી જાજો. એક એક વાક્ય ઉપર વાત છે અને પણ મારે વાત જે કરવી છે કે 14 વર્ષથી રામ વનમાં ફર્યા એટલે વસ્ત્રોમાં છિદ્ર પડી ગયા, જટા વધી ગઈ, દાઢી વધી ગઈ. રસીભાઈ, રામના વિયોગમાં ભરત મૂર્છામાં આવી ગયો છે અને એક જ વાત બોલે છે, મારો રામ આવ્યો કે આવશે, રામ આવ્યો કે આવશે. એક જ વાત આમ ગણગણે છે. અને રાજગાદીનું સિંહાસન માં રાજ કરી શકે પણ નહીં, રામની ચાકડીએ રાજ કર્યું એને. અને રાજ સિંહાસનના જમણા પાયે ભરત માથું નાખી અને નિંદ્રામાં વયો ગયો છે. કઈ નિંદ્રામાં? વિયોગની નિંદ્રામાં. અને ગણગણે છે, મારો રામ આવ્યો કે આવશે, રામ આવ્યો કે આવશે, આવ્યો કે આવશે. એમાં કોકે અવાજ કર્યો અયોધ્યાની માલિપા કે ભરત જાગી જા, એ ભરત જાગી જા, રામ આવી ગયા છે. આરો મરડીનું ઉભો ભરત અને દોટ મૂકી છે સાહેબ, દોટ મૂકી સીધી. આમથી રામ આવે, અહીંથી ભરત જાય છે. બે ભાઈઓનો પ્રેમ એવો સાહેબ, હું વાત કરવા જાઉં છું ને પ્રાણ આવે છે.
રાજુભાઈ હું અમુક વાતો કરી નથી શકતો, કારણ કે હું આમાં મને મારો ભરત દેખાય છે. ઈ ભરત આમ દોટ મૂકી છે, રામ આવ્યો એમ કે, અને રામ અને ભરત બે બેઠે છે. પણ તેથી આખા અયોધ્યાની મીટ રામ અને ભરત ઉપર ચોટી ગઈ હતી. જોશી બાપા તેથી અયોધ્યા નક્કી નહોતું કરી શકતું કે આમાં વનમાં કોણ ગયું છે, કારણ કે ભરતને વસ્ત્રોમાં છિદ્ર પડી ગયા હતા, ભરતને દાઢી વધી ગઈ હતી, જટા વધી ગઈ હતી સાહેબ. બાકી એ તો રાજગાદી ઉપર હતો, ધારે કરી શકે, સોનાના વાસણોથી લઈ અને સોનાના સિંહાસન ઉપર બેહી શકે, પણ ભરતે એ નહોતું અપનાવ્યું સાહેબ. મારો ભાઈ જે રીતે જીવે છે એ જ રીતે હું જીવું સાહેબ. એને વસ્ત્રો નહોતા બદલાવ્યા રામના વિયોગમાં. આવો પ્રેમ ભાઈઓ ભાઈઓ વચ્ચે હશે ને તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમને નોખા પાડી શકશે, નોખા પાડી શકશે. પણ મને એક બે વચ્ચે પણ કીધું ને હું અમુક વાતો નથી કરી શકતો, ફરમાઈશ છે, પણ ખેર છે આજે છેલ્લી એક મને ફરમાઈશ છે લઈ લઉં કે જીવ સાને ફરે છે ગુમાનમાં, એ ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં, એ તારે રેવું ભાડાના મકાનમાં. કાળી આવીને કેસે તારા કાનમાં, તારા કાનમાં જીવ સાને ફરે છે ગુમાનમાં, જીવ સાને ફરે છે ગુમાનમાં. ફરે છે ગુમાનમાં, એ માનમાં તારે રેવું ભાડાના મકાનમાં, એ તારે રેવું